ને તું આવી ગઈ, મને કીધું નહીં. કેમ હું કીધા વગર નો આવી શકું? મારો કહેવાનો એવો મતલબ હતો કે તું આવવાની હતી તો મને કહેવું જોવે ને, તો હું તને લેવા આવી છે. તું એકલી હું લાવવાની આવી? કાંઈ વાંધો નહીં, હું આવી ગઈ એકલી. બોલ બીજું, તારા પિયરમાં કેમ આવે છે? તું તો થોડાક દિવસ રોકાવાની હતી ને, વહેલી કેમ આવી ગઈ? કારણ કે મારે એને મારું અપમાન નહોતું કરાવવું ને, એટલે હું આવી. તારા ઘરમાં તારું અપમાન? શું વાત કરે છે? કેમ તમે તો એવું દિસતા હતા ને કે મારી ઉપર બધા હશે. તારો મગજ ખરાબ થઈ ગયો છે કે હું? તું હું બોલે છે એ તને ખબર છે? મારો દિમાગ ખરાબ છે એમ? આલ્યો તમારો હોનાનો હાર. લગ્નની તારીખ હતી ત્યારે તમે મને આ હાર આપ્યો તો 10 લાખનો છે એમ કઈ 10,000નો છે આ. તમને ખબર છે મારી મમ્મી કહેતા હતા ને તો હું હાસુ ન માની. આ તો હોનીને દેખાડ્યો ને ત્યારે ખબર પડી કે આ છે ને નકલી હાર છે. તમને ખબર છે મને કેટલું ખોટું લાગ્યું? તમે બધાની સામે મને આવો ખોટો હાર દીધો. એક તો કેટલા વર્ષે દીધો હાર, એમાંય તમે ખોટો દીધો. તમને એમ કે મને કઈ ખબર નથી પડતી એમ? હવે હું શું કરું? તું બીજાનું જોઈને છે ને આ ગાડી આને લીધી, આને આ ઘરે ના લીધા, ને તું એમ પછી એમ કે મારે આ લેવું છે. તું ઘડીક સોનાનો હાર માગે છો, ઘડીક હીરાનો હાર માગો છો. જો તને ન અપાવું ને તો તું દુઃખી થઈ જાય, ને તને દુઃખી જોઈને છે ને હું ટેન્શનમાં આવી જાઉં, ને તારું દુઃખ મારે જોવાતું નથી. મને એમ થાય ને કે તારી ઈચ્છા પૂરી નથી કરી, હું તને કાંઈ અપાવી એકતો નથી. તે કોઈ એવું વિચાર્યું છે કે હું કેટલા પૈસા કમાઉં છું, ને ઘરની મારે કેટલી જવાબદારી છે, ને તારી ઈચ્છા હું કેટલી પૂરી કરી શકું કે ન કરી શકું, તે કોઈ વિચાર્યું છે? તમે દર વખતે જેમ મને કાંઈક નાની મોટી વસ્તુ આપી હોત ને તોય કાંઈ વાંધો નહીં. આ નકલી હાર દેવાની શું જરૂર હતી? મારે તને દુઃખી નહોતી કરવી ને, એટલે મેં આ તને આપ્યું. ને મેં એવું વિચાર્યું હતું કે આવતા વર્ષે પૈસા આવશે ને એટલે તને સાચો હાર અપાવી. તું કેટલી ખુશ હતી તને ખબર છે? ને તને હાર આપ્યો ત્યારે તું આ મોંઘી વસ્તુ લઈને ખુશ થાશ ને, હું તને ખુશ જોઈને હું ખુશી થાઉં છું. મને માફ કરી દેજો. હું બધું જાણ્યા વગરનું હું તમને બધું એટલું બધું બોલી ગઈ. હું છે ને દેખાડો કર્યા વગર રહી શકું છું. અને તમારી જેવા મને પતિ મળ્યા છે ને એટલે તમે મારી માટે એટલું બધું વિચારો છો ને એ ઘણું ઘણું. ઓ કરી હું છું મમ્મી, કેમ એટલે બધી ટેન્શનમાં લાગે છે તું? મેં તાર પપ્પાને છે ને પનીર લેવા મોકલ્યા હતા પણ હજી સુધી નથી આવ્યા. આ હું કે છે મમ્મી તું? મને બહુ ટેન્શન થાય છે. શું કરું? મને કાંઈ નથી સમજાતું. અરે વાત જ એવી છે, મને ખુદ ટેન્શન થાય છે. કેટલું મારું ધ્યાન રાખે છે, 2 મિનિટ નો દેખાણો તો કેટલું ટેન્શનમાં આવી જાય છે. હવે કરું હું એ મને નથી સમજાતું. હવે કરવાનું શું હોય? બીજું શાક બને નાખ, એવું થોડી જરૂરી છે કે તું પનીરનું શાક કર. જો તમારું પનીર